લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે સૃષ્ટિ આખી કમ્પ્લીટ કરેલી. ઓકે, પહેલી સૃષ્ટિ કઈ હતી? મોનેરા. અને સેકન્ડ સૃષ્ટિ હતી કઈ? પ્રોટિસ્ટ. ઓકે, હવે આપણે ત્રીજી સૃષ્ટિ જોવાની છે આ ચેપ્ટરની, જે કઈ છે? ફૂગ અથવા તો ફંજાઈ. તો ઓકે, ફૂગ છે એ વિષમપોષી સજીવની આગવી સૃષ્ટિ છે. મતલબ આમાં સમાવેશિત બધા જ સજીવો છે એ પોતે કેવા હોય છે? વિષમપોષી. ફૂગ એકકોષીય અથવા તો બહુકોષીય હોઈ શકે, અને હંમેશા હવેથી સુકોષ કેન્દ્રીય સજીવો બધા આવવા લાગ્યા છે. ઓકે, તો મોનેરા હતા ને એ એકકોષી અને આદિકોષ કેન્દ્રીય હતા. પ્રોટિસ્ટા હતા એ એકકોષી અને સુકોષ કેન્દ્રીય હતા. હવે એનાથી થોડાક અપડેટ, મતલબ એકકોષી અને બહુકોષી બંને, અને કેવા? સુકોષ કેન્દ્રીય. ક્લિયર? તો આ રીતના વિષમપોષીની આગવી સૃષ્ટિ છે ફૂગ. અહીંયા આપણને કેટલાક ફૂગના કારણે થતા રોગો અથવા તો એના ઉદાહરણ આપ્યા છે, ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. કે રાઈના જે પર્ણ હોય એમાં સફેદ ટપકા પડી જાય છે ફૂગના કારણે. ઓકે, અને એ ફૂગનું નામ છે આલ્બ્યુગો ફૂગ. કઈ ફૂગ? આલ્બ્યુગો. એ રીતના એકકોષીય ફૂગ છે ઈસ્ટ છે. ઓકે, જે બ્રેડ અને જવમાંથી દારૂ બનાવવા માટે વપરાય છે. બ્રેડ બનાવવા માટે વપરાય, અને જવ જે હોય છે એમાંથી દારૂ બનાવવા માટે પણ આ ઈસ્ટ નામની ફૂગ યુઝ થાય છે. ઘઉંની અંદર ગેરુ રોગ થાય. ઘઉં છે એ પાવડર જેવા, તમે પ્રેસ કરો તો અંદરથી છિદ્રિષ્ટ બની જાય. ઓકે, પોલા એકદમ, અને પ્રેસ કરો એટલે પાવડર થઈ જાય. તો આ ઘઉંનો કયો રોગ કહેવાય? ગેરુ રોગ. એ પક્સિનિયા નામની ફૂગથી થાય છે. એ રીતના એક ફૂગ એવી છે જે એન્ટીબાયોટિક, સૌથી પહેલી એન્ટીબાયોટિક આ પેનિસિલિયમ નામની ફૂગમાંથી મેળવવામાં આવી હતી, અને એન્ટીબાયોટિકનું નામ છે પેનિસિલિન. ઓકે, તો અલગ અલગ ફૂગના તમને શું આપ્યા છે? ઉદાહરણ આપ્યા છે. હવે સ્થાન આપ્યું છે વસવાટ, મતલબ ક્યાં ક્યાં ફૂગ જોવા મળે? તો કે હવા, પાણી, જમીન, પ્રાણીની સપાટી ઉપર, વનસ્પતિની સપાટી ઉપર, બધી જ જગ્યાએ ફૂગ જોવા મળે છે. ખાસ કરીને જે હુફાળી અને ભેજવાળી જગ્યા હોય ત્યાં ફૂગ જોવા મળે. અને એટલા માટે આપણે ખોરાક જે આપણો હોય છે એ ખરાબ ન થઈ જાય એટલા માટે આપણે એને રેફ્રિજરેટરમાં, ફ્રીજમાં મૂકીએ છીએ. કારણ તો કે ફ્રીજની અંદર કોલ્ડ અને ડ્રાય કન્ડિશન હોય. જ્યારે ફૂગને કેવી જગ્યા જોઈ છે? હુફાળી જોઈ છે અને ભેજવાળી જોઈ છે. ઓકે, અને એટલા માટે આપણે ખોરાકને ક્યાં મૂકીએ? ફૂગથી બચાવવા માટે ફ્રીજમાં મૂકતા હોય છે. ઓકે, રચનાની વાત કરીએ તો કેટલીક ફૂગ છે એ પોતે એકકોષીય છે, મતલબ ખાલી એક જ કોષની બનેલી રચના ધરાવે છે. જ્યારે કેટલીક ફૂગ છે એ કેવી છે? બહુકોષીય છે. ઓકે, ચાલો. તો ઈસ્ટ જેવી ફૂગ એકકોષીય હોય છે. સિમ્પલી આ પ્રકારની ઈસ્ટ હોય છે. ઓકે, આવી એકકોષીય. એ સિવાયની બાકીની બધી ફૂગ છે એ તંતુમય, અને એના દેહ છે એ લાંબી અને પાતળા સૂતરના તાતણો જેવો હોય. ઓકે, આપણે સૂતરનો તાતણો જોયો હશે લાંબો, એ ટાઈપની રચના ધરાવે છે. એના એ જે તાતણા જેવા ભાગ છે એને કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને હાઇફી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આવા બહુ બધા કવક સૂત્ર ભેગા થાય તો એક જાળી જેવી રચના બને છે, જેને શું કહેવાય છે? કવક જાળ, અથવા તેને માઇસેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં આપણને સ્ટાર્ટિંગમાં કીધું કે ઈસ્ટ છે એ એકકોષી પણ હોય, બાકીની બધી ફૂગ છે એ લાંબા તાતણા જેવી હોય. ઓકે, આ તાતણાને કવક તંતુ અથવા તો કવક સૂત્ર કહેવાય. ઓકે, અથવા તો ઇંગ્લિશમાં હાઇફી કહેવાય. જ્યારે ઘણા બધા આવા કવક તંતુ જોડાય એટલે એક ઝાડ બને, જેને કવક ઝાડ અથવા તો શું કહેવાય? માઇસેલિયમ. હવે કવક તંતુ એ આમ જો તો બે પ્રકારના હોય. અમુક કવક તંતુ કેવા હોય? આવો લાંબો તો હોય, પણ એમાં બે કોષની વચ્ચે આવો સેપ્ટા, મતલબ પડદો ન હોય. બરાબર, સીધા જ આવા કવક તંતુ હોય, અને એ દરેક એના જે કોષ છે એના કોષ કેન્દ્ર આ રીતના લાઈનમાં ગોઠવાયેલા હોય. તો આવા કવક તંતુને પડદા વિહીન કહેવાય. ઓકે, જ્યારે અમુક મોટાભાગના કવક તંતુ છે એમાં બે કોષની વચ્ચે આવો શું હોય છે? જોઈન્ટ થતો પડદો હોય છે. ઓકે, જેને શું કહેવાય છે? પડદા યુક્ત. આને કોઇનોસાઇટ હાઇફી કહેવાય. હાઇફી મતલબ કવક તંતુ, અને કોઇનોસાઇટ મતલબ ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે. ઓકે, વધુ અથવા તો ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે એવી હાઇફી અથવા તો એવો કવક તંતુ છે. અને સીધી વસ્તુ જ ઘણા બધા ક્યારે હોય? જ્યારે બે કોષની વચ્ચે પડદો, સેપ્ટા ન હોય ત્યારે. જ્યારે આવા છે એને સેપ્ટલ હાઇફી, મતલબ પડદાયુક્ત હાઇફી અથવા તો કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો કવક તંતુ બે પ્રકારના, પડદાયુક્ત અને પડદા વિહીન. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ તો ફૂગ છે એના કોષની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય, પ્લસ સાથે પોલિસેકેરાઇડ આવેલું હશે. ઓકે,
અને આવા કાઇટિનને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ખાસ યાદ રાખજો કે ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિન શેનું બનેલું હોય તો કે એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. આ પૂછાય છે ઘણી વખત. તમે બાયોમોલેક્યુલ નામનું ચેપ્ટર ભણશો ત્યારે પણ આવશે એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન શું છે. ઓકે, એ જોડાવાથી કાઇટિન બને છે અને આવું કાઇટિન એ ફૂગની શું બનાવે છે? કોષ દિવાલ. ફૂગની અંદર રંજક દ્રવ્યનો અભાવ છે. કોઈ રંજક દ્રવ્ય નથી આવેલું. રંજક દ્રવ્ય નથી આવેલું મતલબ એ પોતે જાતે ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવી શકે નહીં. જાતે ખોરાક ન બનાવે તો કેવી? વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે. ક્યાં તો એ મૃત દ્રવ્યમાંથી પોતે ખોરાક મેળવે તો મૃતોપજીવી પોષણ કહેવાય, જેને સેપ્રોફાઇટ્સ કહેવાય. ઓકે, ક્યાં તો બીજા ઉપર પોતે વસવાટ કરીને એમાંથી ખોરાક મેળવે તો એને પરોપજીવી એટલે કે પેરાસાઇટ કહેવાય. અને ક્યાં તો કોઈ બીજા સાથે સહજીવન ગાળે, જેમ કે લીલ સાથે સહજીવન ગાળે ફૂગ, તો એને સહજીવી અથવા તો માઇકોરાઇઝા કહેવાય. માઇકોરાઇઝા મતલબ જ્યાં વનસ્પતિ અને ફૂગ એકબીજા સાથે શું કરે? સહજીવન ગાળશે. ઓકે, તો જાતે ખોરાક નથી બનાવતી તો આવા અલગ અલગ પ્રકારની પોષણ પદ્ધતિ પોતે વિકસાવે છે. નેક્સ્ટ આગળ જોઈએ. પ્રજનન પદ્ધતિની વાત કરવામાં આવે તો વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન, ભાજન અને કલિકા સર્જનથી કરે. હવે ભાજન તમને ખબર છે, અવખંડન ખબર છે, સોરી કલિકા સર્જન ખબર છે. કલિકા સર્જન મતલબ આ ઈસ્ટ હોય તેનો નાનો અમથો ભાગ કોઈ એક ઉપસી આવે જેને કલિકા કહેવાય. કલિકા ધીમે ધીમે સમય જતા પોતે કેવી થાય? મોટી બને. ઓકે, અને જ્યારે આટલી પુખ્ત પ્રાણી જેવી મોટી બની જાય ત્યારે અહીંથી છૂટી પડી જાય નવા સજીવ તરીકે વિકાસ પામે. એને બડિંગ અથવા તો કલિકા સર્જન કહે. ભાજન તો ઓલરેડી આપણે કહી દીધું, એક કોષ હોય વિભાજન પામીને બે બને. આ મેઇન પદ્ધતિ છે અવખંડન. અવખંડનમાં શું થાય કે એક લાંબો આવો કવક તંતુ હોય સપોઝ, ઓકે, પડદાયુક્ત પડદાવિહીન કોઈ પણ, તો એની ઉપર જ્યારે પ્રેશર આવે, દબાણ આવે ત્યારે નાના નાના ટુકડા બની જાય. આના સપોઝ આવા 4-5 સપોઝ ટુકડા બની ગયા. તો દરેક ટુકડો બાકીનો ખૂટતો ભાગ હતો, બરાબર, માનો કે આટલો ભાગ છે તો એ પોતે વિકસાવી દે. તો એક કવક તંતુના 5 ટુકડા બન્યા હોય તો એમાંથી નવા 5 કવક તંતુ બને. આ પદ્ધતિને કહેવાય શું? અવખંડન. ક્લિયર? અલિંગી પ્રજનન, આને વાનસ્પતિક પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનન છે એ કણી બીજાણુ અથવા તો ચલ બીજાણુ દ્વારા પોતે કરે. મતલબ બીજાણુ હોય એને કસા કે પક્ષમાં એવું કઈ નહીં હોય તો એને કોનિડિયો સ્પોર અથવા તો એને અચલ બીજાણુ કહેવાય. પણ અમુક બીજાણુઓ છે એને, જેમ કે આ માનો કે બીજાણુ છે તો એને આવા કસા હશે બે, ઓકે, તો એને ઝૂ સ્પોર અથવા તો એને ચલિત બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લિંગી પ્રજનન છે એ અંડ બીજાણુ, ધાની બીજાણુ અથવા તો પ્રકણી બીજાણુ. હવે આના આધારે જ આપણે ફૂગના અલગ અલગ પ્રકાર પાડવાના છે. ક્યાં તો ઉસ્પોર જેને અંડ બીજાણુ કહેવાય, ક્યાં તો એસ્કોસ્પોર અને ક્યાં તો બેસિડિયોસ્પોર. આના આધારે જ આપણે એના પ્રકાર પાડવાના છે. ફાઇકોમાઇસિટિસ ફૂગ, એસ્કોમાઇસિટિસ ફૂગ. જે એસ્કોસ્પોર મતલબ ધાની બીજાણુ દ્વારા પ્રજનન કરશે તો આપણે એસ્કોમાઇસિટિસ કહેશું. જે બેસિડિયોસ્પોર દ્વારા પ્રજનન કરશે તો આપણે એને બેસિડિયોમાઇસિટિસ કહેશું. તો આવા અલગ અલગ બીજાણુ દ્વારા પોતે પ્રજનન કરે છે. એ કેવા હોય આપણે ડિટેલમાં જોવાનું છે. પણ અત્યારે મેં આ કોમન બધી અલગ અલગ ફૂગની શું આપી છે? પ્રજનન પદ્ધતિ. આ વાનસ્પતિક પ્રજનન કઈ પદ્ધતિથી કરે, આ લિંગી પ્રજનન કઈ પદ્ધતિથી કરે અને આ લિંગી પ્રજનન કઈ પદ્ધતિથી કરે. ક્લિયર? લાસ્ટમાં એ ફળકાઈ કહેવાતી એક વિશિષ્ટ રચનામાં વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. મેં હમણાં કીધું હતું કે આપણે કેમ વનસ્પતિને ફળ હોય અને ફળની અંદર બીજ હોય, એમ આ લોકોને બીજાણુને ધારણ કરતી એક ગોળ રચના હોય અથવા તો ફળ જેવી રચના હોય એને શું કહેવાય છે? ફળકાઈ. જેમાં બીજાણુ શું થાય? ઉત્પન્ન થાય. લિંગી પ્રજનન જ્યારે કરે ત્યારે આવા અલગ અલગ સ્ટેપ જોવા મળે છે. આ 3 સ્ટેપ છે, યાદ રાખજો. કઈ રીતે આ સ્ટેપ યાદ રાખવાના? ધ્યાનથી સાંભળજો. ઓકે, માનો કે લિંગી પ્રજનન કરે છે તો સૌથી પહેલા તો જીવરસ સંયુગ્મન થાય. મતલબ કે આ એક કોષ છે, ઓકે, આ બીજો કોષ છે, આ એનું કોષ કેન્દ્ર હોય અને બાકીનો આ શું હોય? એનો કોષ રસ અથવા તો જીવરસ હોય. જ્યારે લિંગી પ્રજનન કરવાનું થાય ત્યારે આવા બે કોષ એકબીજાની નજીક આવે, બેની વચ્ચેની આ દિવાલ હોય, બરાબર, એ દિવાલ છે એ શું થાય? આમ જોડાઈ જાય. એટલે પહેલા તો બેયનો કોષ રસ હોય ને એ જોડાઈ ગયો, જેને પહેલું સ્ટેપ મતલબ જીવરસનું સંયુગ્મન થઈ ગયું એમ કહેવાય. હવે બીજા સ્ટેપમાં શું થાય કે બેયનું કોષ કેન્દ્ર, આ બંનેનું કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્ર એકબીજાની નજીક નજીક આવે.
ડસ્ટર આપણું નથી આવતું, કોષ કેન્દ્ર નજીક લઈ લઈએ. ઓકે, હવે પેલા જીવરસ જોડાણો, હવે બેનું કોષ કેન્દ્ર જે NN પ્રકારનું બંધારણ ધરાવે, એકકીય બંધારણ ધરાવે. ઓકે, આવું બેનું કોષ કેન્દ્ર જોડાઈ જાય એટલે એક મોટું કોષ કેન્દ્ર બને જે દ્વિકીય મતલબ 2N બંધારણ ધરાવે. ઓકે, અને પછી એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ મતલબ આ 2N વાળો કોઈ કોષ છે એ N વાળા કોષમાં રૂપાંતરિત થાય તો એને અર્ધીકરણ થયું કહેવાય. ઓકે, આવી રીતે. તો આ 3 સ્ટેપમાં એનું લિંગી પ્રજનન થાય. સૌથી પહેલા જીવરસ 2 કોષનો ભેગો થઈ જાય, પછી એનું કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય, જોડાઈ જાય, અને લાસ્ટમાં અર્ધીકરણ થાય. ઓકે, જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે એ 2 પ્રકારના કવક સૂત્રો એકબીજાની શું આવે છે, નજીક આવે છે. ઓકે, પણ કેટલીક ફૂગમાં 2 એકકીય કોષો જોડાવાથી તરત દ્વિકીય કોષનું નિર્માણ થાય. જો અમુક ફૂગમાં શું થાય કે હમણાં જ આપણે જે તબક્કા જોયા એના કેસની જ આપણે વાત કરીએ કે આ 2 કોષ હતા. આનું કોષ કેન્દ્ર એકકીય હતું, N વાળું હતું. આનું કોષ કેન્દ્ર એકકીય હતું, N વાળું હતું. તો અમુક કેસમાં શું થાય, અમુક ફૂગમાં કે જેવા 2 કોષ નજીક આવે એટલે ડાયરેક્ટ એનો કોષ રસ અને કોષ કેન્દ્ર જોડાય એટલે દ્વિકીય રચના 2N વાળા કોષનું નિર્માણ થઈ જાય. પણ અમુક કેસમાં શું થાય કે જ્યારે એના કોષ કેન્દ્ર 2 કોષ આવા નજીક આવે NN વાળા, ક્લિયર, તો ત્યારે ખાલી કોષરસ જોડાઈ જાય. ઓકે, પણ બેના કોષ કેન્દ્ર હજી ઘણો બધો સમય સુધી અલગ જ રહી, જોડાય નહીં. તો અમુક કેસમાં લિંગી પ્રજનન દરમિયાન આવો દ્વિકીય કોષ તરત બની જાય. જ્યારે અમુક કેસમાં દ્વિકીય કોષ ન બને, બેના કોષ કેન્દ્ર છૂટા રહે, જેને દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ કહેવાય. કોષ કેન્દ્ર 2 છે એવી સ્થિતિ, એટલે એને શું કહેવાય, દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ. તો અહીંયા શું કીધું છે કે અમુક ફૂગમાં લિંગી પ્રજનન દરમિયાન જ્યારે 2 કવક સૂત્ર નજીક આવે ત્યારે કેટલીક ફૂગની અંદર 2 એકકીય કોષ જોડાવાથી તરત દ્વિકીય કોષનું નિર્માણ થાય છે. એ આ કેસની વાત કરી, દ્વિકીય કોષ ડાયરેક્ટ બની જ ગયો. પરંતુ કેટલીક ફૂગ જેવી કે એસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ જે હમણાં આપણે જોવાના છે, એમાં દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ મતલબ કોષરસ ખાલી જોડાઈ ગયા પણ કોષ કેન્દ્ર હજી બંનેના કેવા રહ્યા, જુદા રહ્યા. મતલબ આવી દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ મતલબ NN ધરાવતા 2 કોષ કેન્દ્ર એ આવી સ્થિતિમાં લાંબો સમય સુધી રહે છે, જેને દ્વિકોષ કેન્દ્રીયકરણ અથવા તો ડાયકેરિયોન કહે છે. કેરિયોન મતલબ 2, ઓકે, સોરી, કોષ કેન્દ્ર, અને ડાય મતલબ 2. તો 2 કોષ કેન્દ્ર ધરાવતી સ્થિતિ લાંબો સમય રહે તો એને શું કહેવાય, ડાયકેરિયોન કન્ડિશન. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે અહીંયા આ રીતના માનો કે જોડાવાથી આવું એક ફળકાય બન્યું અને એનું કોષ કેન્દ્ર હવે વારંવાર ડિવાઈડ થશે. હમણાં શું કીધું આપણે, દ્વિકીય 3 તબક્કા યાદ છે ને, પહેલા તો કોષ રસ અથવા તો જીવરસનું સંયુગ્મન. એક જ મિનિટ. ઓકે, પહેલા જીવરસ જોડાઈ ગયો, પછી બેનું કોષ કેન્દ્ર જોડાઈ ગયું એટલે 2N બન્યું. પછી આ જ કોષ કેન્દ્રનું અર્ધીકરણ થયા જ રાખે. અર્ધીકરણ થયા રાખે એટલે અંદર અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. એટલે આવા NN વાળા ઘણા બધા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે, જેમ કે 4 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા. ઓકે, પછી આ જે રચના છે ને ફળકાય કહેવાય. એની અંદર આ રચના ઉત્પન્ન થઈને શું કહેવાય, બીજાણુ કહેવાય. અને જ્યારે આ ફળકાય તૂટે ત્યારે અંદરથી આવા બીજાણુ શું થાય, મુક્ત થાય. તો અહીંયા શું કીધું છે કે ફૂગ ફળકાય બનાવે છે, એમાં અર્ધીકરણ થવાથી એકકીય શું ઉત્પન્ન થયા, આ NN વાળા મતલબ એકકીય બીજાણુ ઉત્પન્ન થયા. ઓકે, અને લાસ્ટમાં આપણે ફૂગને મુખ્ય 4 કેટેગરીમાં વિભાજિત કરવાના છે. એમાંની મેઇન 2 કેટેગરી છે. અમુક ફૂગના કવક તંતુ કેવા હતા, પડદા વિહીન. ઓકે, તો પડદા વિહીન જે કવક તંતુ ધરાવે છે એવી આપણે પહેલી ફૂગ ભણવાની છે, એનું નામ છે ફાઇકોમાઇસિટીસ. ઓકે, જેના ઉદાહરણ છે રાઇઝોપસ, મ્યુકર અને આલ્બિડો. ઓકે, રામુ, કર, આલ. રામુ હોય નોકર જનરલી, એના માટે આપણે રામુ શબ્દ વાપરીએ. તો રામુ, કર, કર મતલબ ટેક્સ, આલ મતલબ આપ. તો આનું શોર્ટકટ છે કે ફાઇકોમાઇસિટીસના ઉદાહરણ રામુ મતલબ રાઇઝોપસ, મુ અને કર મતલબ મ્યુકર અને આલ મતલબ આલ્બિડો. ક્લિયર? તો હવે શોર્ટ ફોર્મથી તમે ફાઇકોમાઇસિટીસના ઉદાહરણ યાદ રાખી શકો. બાકીની બધી ફૂગ પડદાયુક્ત છે. આવો પડદાયુક્ત હાઇફી ધરાવે છે, આપણને ખબર જ છે. ઓકે, અને એમાંય સ્પોર કેવા ઉત્પન્ન કરે છે, બીજાણુ કેવા ઉત્પન્ન કરે છે, એના આધારે કેવા, એના બીજા 3 પ્રકાર પડે. જે ફૂગ આસ્કોસ્પોર ઉત્પન્ન કરે
એને એસ્કોમાઇસિટીસ અથવા તો આસ્કોમાઇસિટીસ કહેવાય. જે બેસિડિયોસ્પોર ઉત્પન્ન કરે એને બેસિડિયોમાઇસિટીસ કહેવાય. અને એવા ફૂગ કે જેની હજી લિંગી પ્રજનન અવસ્થા આપણને ખબર જ નથી પડી એને કહેવાય ડ્યુટેરોમાઇસિટીસ. આ એના સિમ્પલ ઉદાહરણ છે. જ્યારે આપણે પર્ટિક્યુલર ફૂગ એક પછી એક 4 ફૂગ આપણે ભણવાના છીએ, ફાઇકોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ. ત્યારે આપણે પર્ટિક્યુલર એક પછી એક ઉદાહરણ જોવાના છે. ઓકે, આસ્કોમાઇસિટીસના ઉદાહરણ ઈસ્ટ અને પેનિસિલિયમ ફૂગ છે. બેસિડિયોમાઇસિટીસના ઉદાહરણ છે મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફબોલ્સ. અને ડ્યુટેરોમાઇસિટીસના ઉદાહરણ છે અલ્ટરનેરિયા અને ટ્રાઇકોડર્મા. ક્લિયર? જ્યારે આપણે સેપરેટ આ જોવાનું છે ત્યારે આપણે આ વસ્તુ જોવાની છે. હવે આટલું પહેલા ઇન્ટ્રોડક્શન જે આપણને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે ફૂગનું, અને પછી ફૂગના 4 પ્રકાર છે આપણને ભણવામાં આપ્યા છે એ આપણે જોવાના છે. પણ એ પહેલા આપણે ટેક્સ્ટ બુકમાંથી ઇન્ટ્રોડક્શન જે આપ્યું છે આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો હવે ટેક્સ્ટ બુકમાં આપણને અમુક ઇન્ટ્રોડક્શનમાં આપ્યું, ધ્યાન આપજો. ફૂગ સૃષ્ટિ કિંગડમ ફંજાઈ. ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી સૃષ્ટિની રચના કરે છે. તે તેની બાહ્યકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. બહારથી પણ તમે જોશો તો દરેક ફૂગ તમને અલગ અલગ દેખાશે અને એનું વસવાટનું સ્થાન હશે એ પણ બધાનું કેવું હશે, અલગ અલગ. જ્યારે તમે તમારી બ્રેડ ઉપર સફેદ રંગના તાતણા જુઓ છો, તમે કોઈ બ્રેડ છે ને રાતના મૂકી દો એમને ખુલ્લી અને સવારે અથવા તો બીજા દિવસે બપોર સુધીમાં તમે જુઓ તેની ઉપર સફેદ તાતણા જેવી રચના આવી ગઈ હશે, બરાબર? એ એક પ્રકારની શું છે, ફૂગ છે. અથવા તમે નારંગી સડો જોવો છો, એક પ્રકારની શું છે, ફૂગ છે. સામાન્ય રીતે મશરૂમ જે તમે ખાઓ છો પિઝામાં અથવા તો ઇટાલિયન ફૂડ હોય, પિઝા છે, અમુક બીજી બાબતો હોય, સૂપ છે, એમાં આપણે મશરૂમ આપણે ખાતા હોઈએ છીએ. એ પણ એક પ્રકારની શું છે, બિલાડીનો ટોપ છે. એ પણ એક પ્રકારની શું છે, આ ફૂગ છે. આ બધી ફૂગ જ છે. ઓકે, એ રીતના રાઈ છે એના પર્ણ ઉપર જોવા મળતા સફેદ ટપકા એ પણ એક પરોપજીવી ફૂગના કારણે આ રોગ થાય છે. ઓકે, નેક્સ્ટ, કેટલીક ફૂગ એક કોષી હોય છે, જેમ કે ઈસ્ટ છે એક કોષી છે, જે તમે બ્રેડ બનાવવા માટે અને જવમાંથી દારૂ બનાવવા માટે આપણે એનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તમે બ્રેડ ઘરે બનાવવી હોય તો આપણે જોયું હશે કે આપણે ઈસ્ટનો પાવડર બેકરીમાંથી લઈ આવતા હોય અને આપણે લોટની અંદર નાખતા હોય. ઓકે, બીજી પણ કેટલીક ફૂગ એ વનસ્પતિ અને પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરે છે, જેમ કે પક્સિનિયા નામની ફૂગ છે, એની અંદર એના દ્વારા ઘઉંની અંદર થતો ગેરુ રોગ થાય છે. કેટલીક ફૂગ પોતે પ્રતિજૈવિક દ્રવ્ય મતલબ એન્ટીબાયોટિક પણ આપણને આપે છે, જેમ કે પેનિસિલિયમ ફૂગમાંથી સૌથી પહેલું એન્ટીબાયોટિક પેનિસિલિન આપણે મેળવવામાં આવ્યું હતું. ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં હોય છે, મતલબ બધે જ જોવા મળે છે. હવા, પાણી, જમીન તથા પ્રાણી, વનસ્પતિ એની ઉપર. ખાસ કરીને હુફાળી અને ભેજયુક્ત જગ્યામાં વિકાસ પામવાનું પસંદ કરે છે. તમને નવાઈ લાગશે કે શા માટે આપણે આપણો ખોરાક છે એ રેફ્રિજરેટરમાં મૂકીએ. કારણ તો કે એ રેફ્રિજરેટરમાં કેવી કન્ડિશન હશે, કોલ્ડ અને ડ્રાય કન્ડિશન. જ્યારે ફૂગ કઈ જગ્યાએ વિકાસ પામે છે, હુફાળી અને ભેજયુક્ત જગ્યામાં. જેથી આપણે આપણા ખોરાકને બચાવવા માટે આપણે ક્યાં મૂકીએ છીએ, એને ફ્રીઝમાં મૂકીએ છીએ. ઓકે, નેક્સ્ટ, ઈસ્ટ છે એ પોતે એક કોષીય ફૂગ છે. એ એક અપવાદ છે. બાકીની બધી જ ફૂગ તંતુમય હોય છે. એનો દેહ લાંબા પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે, જેને કવક તંતુ અથવા તો કવક સૂત્ર કહે છે. કવક સૂત્ર એ જાળી જેવી રચના ધરાવે, જેને કવક જાળ કહેવાય છે. કેટલાક કવક સૂત્ર એ બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે. ઓકે, એને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર અથવા તો જો કોઇનોસાઇટિક હાઇફી કહેવામાં આવે છે, પડદા વિહીન કવક સૂત્ર. જ્યારે બીજી કેટલીક ફૂગ છે એના કવક સૂત્રમાં આડા સેપ્ટા પડદા હોય છે અથવા તો ત્રાસી દિવાલ હોય છે, જેને પડદાયુક્ત કવક તંતુ કહેવામાં આવે છે. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે, કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી હોય છે. ઓકે,
જેને ફંગસ સેલ્યુલોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ, એની પોષણ પદ્ધતિ આપણને આપેલી છે. તો મોટાભાગની જે ફૂગ હોય છે વિષમપોષી છે. પોષણ માટે મૃત આધાર દ્રવ્યમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થનું શોષણ કરે છે. ઓકે, ફૂગ છે એ પહેલા શું કરે, પાચન કરી નાખે ને પછી ખાય. એ પોતે પોતાના ઉત્સેચકો બહાર મુક્ત કરે, એટલે બહારના દ્રવ્યનું પાચન કરે પછી એનું શોષણ કરે. આપણાથી ઊંધું, આપણે પહેલા શું કરીએ, ખાઈએ અને પછી અંદર પચાવીએ, પાચન કરીએ. ફૂગ પહેલા પાચન કરી નાખે, બહાર જ ઉત્સેચક મોકલી દે જેથી ખોરાકનું પાચન થઈ જાય, પછી એનું શોષણ કરીને ખાય. ઓકે, તો આ રીતે ફૂગ છે એ આવા દ્રવ્યનું પાચન કરે ને એમાંથી પોતે શોષણ કરે, એ રીતના પોતે ખોરાક મેળવે. આથી તેને મૃતોપજીવી ફૂગ કહેવાય છે. કેટલીક ફૂગ છે જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણી ઉપર આધાર રાખીને જીવન ગુજારે, એને પરોપજીવી ફૂગ કહેવાય. કેટલીક છે એ પોતે સહજીવન ગાળે છે, સિમ્બાયોસિસ જેને કહેવાય. ઓકે, લીલ સાથેનો એનો સહવાસ અથવા તો સહજીવનને આપણે લાઇકેન કહીએ છીએ. લાઇકેનની અંદર લીલ અને ફૂગ બંને સાથે જીવન ગાળતા હોય. ઓકે, કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે પણ એ સહજીવન ગાળતી હોય તો એને કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો અવખંડન, ભાજન અને કલિકા સર્જનથી વાનસ્પતિક પ્રજનન કરે. કણી બીજાણુ અને ચલ બીજાણુ એના દ્વારા એ પોતે કેવું પ્રજનન, અલિંગી પ્રજનન કરે. સોરી, ઓકે, એના દ્વારા પોતે અલિંગી પ્રજનન કરે તથા અંડ બીજાણુ, ધાની બીજાણુ એટલે એસ્કોસ્પોર અને પ્રકણી બીજાણુ મતલબ બેસિડિયોસ્પોર એનાથી પોતે કેવું લિંગી પ્રજનન કરે છે. આગળ જતા આપણે જે ફૂગને 4 કેટેગરીમાં વહેંચી છે એ આ લિંગી પ્રજનન પદ્ધતિના આધારે જ આપણે વહેંચી છે. ઓકે, ફળકાય મતલબ ફ્રૂટિંગ બોડી કહેવાતી વિશિષ્ટ રચનામાં વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. જ્યારે લિંગી પ્રજનનમાં 3 અલગ અલગ પ્રકારના શું જોવા મળે છે સ્ટેપ. પેલું જીવરસ સંયુગ્મન, જેમાં 2 ચલિત અથવા તો અચલિત જન્યુનો જીવરસ ભેગો થાય એટલે એને કહેવાય જીવરસ સંયુગ્મન. પછી એનું કોષ કેન્દ્ર ભેગું થાય એટલે એને કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન, જેમાં 2 કોષના કોષ કેન્દ્રનું જોડાણ થાય છે. અને લાસ્ટમાં અર્ધીકરણ, જે જોડાયેલું કોષ કેન્દ્ર છે 2n વાળું એનું અર્ધીકરણ થાય, એના પરિણામે એકકીય શું ઉત્પન્ન થાય છે બીજાણુ, એ ફ્રૂટિંગ બોડીમાં બનશે. ક્લિયર? તો એને શું કહેવાય છે અર્ધીકરણ. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી અને તેવા હરીફ પ્રકારમાં 2 એકકીય કવકસૂત્ર એકબીજાની પાસે આવે છે, નજીક આવે છે. કેટલીક ફૂગમાં 2 એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ દ્વિકીય કોષનું શું થાય છે નિર્માણ. તેમ છતાં પણ આસ્કોમાઇસિટિસ અને બેસિડિયોમાઇસિટિસ એવી ફૂગ છે જેમાં વચ્ચે મધ્યવર્તી એક દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે છે. ઓકે, પછી NN એમ દરેક કોષમાં 2 કોષ કેન્દ્ર થોડોક સમય સુધી સ્વતંત્ર રહે છે. આવી સ્થિતિને કહેવાય છે દ્વિકોષ કેન્દ્રીયકરણ અથવા તો ડાયકેરિયોન કન્ડિશન. ઓકે, આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહે છે. અને પછી પિતૃના કોષ કેન્દ્ર પણ જોડાઈ જાય છે અને દ્વિકીય અથવા તો 2n સ્થિતિનું શું થાય છે નિર્માણ થાય છે. એ 2n સ્થિતિ બને એને ફળકાઈ બનાવે છે એમ કહેવાય. એમાં ફરી પાછા કોષ કેન્દ્રનું 2n વાળાનું અર્ધીકરણ થાય. ઓકે, એટલે ફરી પાછા એકકીય બીજાણુ બને અને આવા બીજાણુ દૂર સુધી ફેલાય અને પોતે નવા ફૂગના કવક તંતુનું શું કરે છે નિર્માણ. કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ કેવા પ્રકારના નિર્માણ પામ્યા અને ફળકાઈ કેવું બને છે એના આધારે ફૂગને ફરી પાછી આપણે 4 કેટેગરીમાં વિભાજિત કરવાની છે. ફાઇકોમાઇસિટિસ, એના પછી એસ્કોમાઇસિટિસ, બેસિડિયોમાઇસિટિસ અને ડ્યુટેરોમાઇસિટિસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આમ તો આપણે લેક્ચર પતાવી દેવો હતો, પણ આપણે પૂરતા સમયમાં અથવા તો 8 લેક્ચરમાં ચેપ્ટર પૂરું કરવાનું હોવાથી આપણે ફૂગનું પહેલો પ્રકાર એટલે કે ફાઇકોમાઇસિટિસ આપણે લઈ લઈએ. ક્લિયર? તો આપણે લાસ્ટમાં કીધું એમ ફૂગના પહેલા તો આપણે બધા કોમન સામાન્ય લક્ષણો ભણ્યા બધા. ઓકે, એના પછી આપણે ફૂગને 4 ક્લાસમાં વિભાજિત કરી છે: ફાઇકોમાઇસિટિસ, એસ્કોમાઇસિટિસ, બેસિડિયોમાઇસિટિસ અને ડ્યુટેરોમાઇસિટિસ. ઓકે, તો એમાં પહેલો પ્રકાર છે એ ફાઇકોમાઇસિટિસ છે. આપણે પહેલા જ તમને એક કોષ્ટક બતાવ્યું કે આપણે આ 4 ક્લાસ પહેલા તો પડદાયુક્ત અને પડદા વિહીન એના આધારે વિભાજિત કરી. પડદા વિહીન એક જ ફૂગ છે આ ફાઇકોમાઇસિટિસ, બાકીની 3 છે એ પડદાયુક્ત છે. ઓકે, એમાંય પાછું પડદાયુક્તમાં એનું લિંગી પ્રજનન પદ્ધતિ કેવી છે એના આધારે આપણે એને બીજા 3 ક્લાસમાં વિભાજિત કરવાના છે. ઓકે, તો સૌથી પહેલા આપણે ફાઇકોમાઇસિટિસની વાત કરીએ તો ફાઇકોમાઇસિટિસનું સ્થાન મતલબ આવી ફૂગના સભ્ય ખાસ કરીને
જલદ નિવસન તંત્રમાં અથવા તો નિવાસસ્થાનમાં, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડા ઉપર ખાસ કરીને જોવા મળે છે, જે પોતે અવિકલ્પિક પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર જોવા મળે છે. ફરજિયાત એને વનસ્પતિ ઉપર જીવન ગુજારવું જ પડે, એમાંથી જ એ પોતે પોષણ મેળવે છે. એટલે અવિકલ્પિક પરોપજીવી, એનો કોઈ બીજો વિકલ્પ નથી, બરાબર, ન્યા ફરજિયાત એ જોવા મળે છે. વૈકલ્પિક હોય તો એનો આની જગ્યાએ એ બીજા વિકલ્પ ઉપર એ પોતે જીવન ગુજારી શકે, પણ અહીંયા અવિકલ્પિક છે, મતલબ ફરજિયાત એને આવી વનસ્પતિ જોઈએ. રચનાની વાત કરવામાં આવે તો અહીંયા ખાસ યાદ રાખજો કે આના કવક સૂત્ર પડદા વિહીન હોય છે. પડદા વિહીન હોય એટલે આવી કન્ડિશન ક્રિએટ થાય કે દરેક કોષને પોતાનું કોષ કેન્દ્ર હશે. ઓકે, હવે વચ્ચે પડદો હોય તો એક એક કોષમાં એક કોષ કેન્દ્ર હોય, બરાબર. જેમ કે હું આમ કરું તો અહીંયા એક કોષમાં જો એક કોષ કેન્દ્ર બને, પણ પડદા વિહીન છે આ, તો મતલબ પડદા અહીંયા છે નહીં. તો એનો મતલબ કે આ લાંબો કવક તંતુ હોય તો આમાં ઘણા બધા કોષ કેન્દ્ર સાથે દેખાય. આવી સ્થિતિને બહુકોષ કેન્દ્રીય સ્થિતિ કહેવાય. તો આમાં બહુકોષ કેન્દ્રીય પ્રકારનું કવક તંતુ એની રચનામાં હોય છે. અલિંગી પ્રજનન પદ્ધતિની વાત કરવામાં આવે તો ચલ બીજાણુ, એવા બીજાણુ કે જેને કસા હોય એટલે પોતે હલનચલન કરવાની ક્ષમતા ધરાવે, અથવા તો અચલિત બીજાણુ જેને કોનિડિયા કહેવાય, એને કસા કેવી કઈ રચના ન હોય તો એ સિમ્પલી પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. આ બીજાણુઓમાં બીજાણુ ધાનીમાં આ બીજાણુ અંતર્જાત મતલબ અંદરની બાજુ ઉત્પન્ન થાય છે. ઓકે, હમણાં આપણે આની આકૃતિ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો બે જન્યુનું જોડાણ થાય, એનાથી યુગ્મનજ બને. ઓકે, એટલે એને ઝાયગોસ્પોર બન્યા એમ કહી શકાય. હવે અહીંયા જન્યુ પાછા બે અલગ અલગ પ્રકારના હોય. માનો કે બે જન્યુ આવા હોય સેમ, નર જન્યુ અને માદા જન્યુ બે સેમ હોય, દેખાવમાં સરખા હોય, આકારમાં સરખા હોય, તો એને સમજન્યુ કહેવાય. શું કહેવાય? સમજન્યુ. અથવા તો એવા ગેમેટને, જન્યુ એટલે ઇંગ્લિશમાં ગેમેટ કહેવાય, તો એને આઇસોગેમસ કહેવાય, જેમાં જન્યુ નર અને માદા, જો લિંગી પ્રજનન છે એટલે હંમેશા બે જન્યુ બને, નર જન્યુ અને માદા જન્યુ. એનું જોડાણ થાય એટલે ફલિતાંડ બને, જેને આપણે બીજાણુ કહીએ. ઓકે, યુગ્મનજ કહીએ. એટલે અહીંયા જે બીજાણુ બન્યા એને યુગ્મ બીજાણુ કીધા છે. તો આવા બે જન્યુ નર અને માદા જન્યુ દેખાવમાં સમાન હોય તો એને આઇસોગેમસ અથવા તો સમજન્યુ કહેવાય. પણ અમુક કેસમાં બે અલગ અલગ હશે, જેમ કે નર જન્યુને આવી કસા છે, જ્યારે માદા જન્યુ મોટું નવ ગોળ છે. તો આ દેખાવમાં કદમાં અલગ અલગ છે, તો એને વિષમજન્યુ અથવા તો એન આઇસોગેમી અથવા તો ઉગેમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આવા જન્યુ દ્વારા એની અંદર લિંગી પ્રજનન થાય અને બીજાણુ દ્વારા એની અંદર કેવું પ્રજનન થાય? અલિંગી પ્રજનન. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ એની પ્રજનન પદ્ધતિને એની આપણે આકૃતિ ટેક્સ્ટબુકમાં તો નથી આપી, પણ આપણે છતાં પણ આમાં લીધેલી છે. ઓકે, તો ઉદાહરણ આપ્યા છે કે રાઇઝોપસ છે, મ્યુકર છે, આલ્બ્યુગો છે. રાઇઝોપસ એટલે બ્રેડ મોલ્ડ, એનો પ્રકાર કહી શકાય. આ બધી કેવી ફૂગ છે? ફાઇકોમાઇસિટીસ. ઓકે, અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિ બતાવી છે. તમે જુઓ કે આવા બે કવક તંતુ છે. ઓકે, એમાંથી અમુક કવક તંતુને આવા રાઇઝોઇડ હોય છે. રાઇઝોઇડ મતલબ મૂળ જેવી રચના, વનસ્પતિને મૂળ જેમ હોય, જમીનમાંથી પાણી અને ખનિજ તત્વ શોષવા, એમ આવા ફૂગને પણ અમુકને રાઇઝોઇડ હોય. મતલબ એને ગુજરાતીમાં મૂલાંગો કહેવાય. મૂળ જેવું કાર્ય કરતા પણ નિમ્ન કક્ષાનું અંગ અથવા તો અલ્પ વિકસિત અંગ, જેને મૂલાંગ કહેવાય ગુજરાતીમાં. શું કહેવાય? મૂલાંગ. અને ઇંગ્લિશમાં એને રાઇઝોઇડ કહેવાય. તો આવી હાઇફી અથવા તો આવો કવક તંતુ જેને મૂલાંગો હોય તો એને રાઇઝોઇડલ હાઇફી કહેવાય. અને એ સિવાયની નોર્મલ હોય તો એને સ્ટોનીફેરસ અથવા તો સ્ટોલોનીફેરસ હાઇફી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ખાસ કરીને રાઇઝોઇડલ આલ્ગી હાઇફી હોય, મૂલાંગ ધરાવતું કવક તંતુ, એનું કામ શું હોય તો કે એ પોતે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. જેની ઉપર ફૂગ જોવા મળે વનસ્પતિ ઉપર, આપણે કીધું ને એની ઉપર વસવાટ કરે, તો એ વનસ્પતિના પાચન કરવા માટે આવા મૂલાંગોમાંથી પાચક ઉત્સેચકનો સ્ત્રાવ થાય. એ ઉત્સેચકની મદદથી વનસ્પતિના દ્રવ્યોનું પાચન થાય. પછી આવા મૂલાંગો પાચિત ખોરાકનું શું કરી લે? શોષણ કરે. ઓકે, તો પેલા પાચક ઉત્સેચકનો સ્ત્રાવ કરે, પછી પાચક ઘટકોનું રાઇઝોઇડ દ્વારા મતલબ આ મૂલાંગ દ્વારા શું કરવામાં આવે? શોષણ કરવામાં આવે. ઓકે, તો આવા જે કવક તંતુ છે એમાંથી એકાદા કવક તંતુ ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ આવા પ્રકારની એક રચના ઉત્પન્ન થાય, જેને સ્પોરેન્જિયમ અથવા તો બીજાણુ ધાની કહેવાય. ગુજરાતીમાં એને બીજાણુ ધાની કહેવાય, કેમ કે એમાં બીજાણુ આવવાના છે અથવા તો બીજાણુ ધરાવતી કોથળી છે એટલે એને બીજાણુ ધાની કહેવાય.
અને આને સ્પોરેન્જિયોફોર કહેવાય. એ દંડ જેવી રચના છે. એને આપણે વિસ્તૃતમાં જોઈએ તો આવી દેખાતી હોય. એની અંદર ઘણા બધા આવા કોષ અને કોષ કેન્દ્ર હોય. ઓકે, એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય, સ્પોર ઉત્પન્ન થાય, અને પછી આવા બીજાણુ આ સ્પોરેન્જિયમ ફાટે. ઓકે, એટલે એમાંથી મુક્ત થાય. આવા સ્પોર એટલે કે બીજાણુ જમીન ઉપર પડે અને એમાંથી નવા કવક તંતુનું શું થાય? નિર્માણ. તો આમાં તમે જુઓ કે ક્યાંય બે કવક તંતુ નર અને માદા તરીકે કાંઈ વર્તા નહીં. તો આ કેવું પ્રકારનું પ્રજનન થઈ ગયું? અલિંગી પ્રકારનું પ્રજનન. ઓકે, લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો લિંગી પ્રજનન જો આપણે બતાવ્યું છે કે આવા બે પ્રકારના હાઇફી હોય, બે કવક તંતુ, એમાંથી એક નર ને એક માદા તરીકે વર્તે. બંનેમાંથી આવો થોડોક ભાગ આમ ઉપસી આવે. ઓકે, અને ન્યા એક કોષ કેન્દ્ર જતું રહે. પછી શું થાય? ધીમે ધીમે આ બંનેનો ઉપસેલો ભાગ એકબીજાના સંપર્કમાં આવે. ઓકે, પછી એ બંનેના કોષ કેન્દ્ર જોઈન્ટ થાય. પહેલા તો અહીંયા કોષ રસ જોઈન્ટ થયા એમ કહેવાય. આપણે લિંગી પ્રજનનમાં 3 સ્ટેપ જોયા ને, પેલા જીવરસ સંયુગ્મન, પછી કોષ કેન્દ્ર સંયુગ્મન અને લાસ્ટમાં અર્ધીકરણ. તો અહીંયા જો બે કોષના કોષરસ પહેલા જોડાણા, તો અહીંયા પહેલું સ્ટેપ કમ્પ્લીટ થયું. કયું? જીવરસ સંયુગ્મન. હજી કોષ કેન્દ્ર છૂટા છે. એ NN ધરાવતા કોષ કેન્દ્ર હશે, એકકીય કોષ કેન્દ્ર. હવે શું થાય છે? તો કે બેના કોષ કેન્દ્ર જોઈન્ટ થઈ જાય એટલે 2N સ્થિતિ બને છે, જેને ઝાયગોટ કહેવાય. ઓકે, અને પછી આવું ઝાયગોટ એટલે કે બીજાણુ યુગ્મન સોરી, એ નીચે પડે છે અને એનું અંકુરણ થાય એટલે એમાંથી આવી નવી રચના ઉત્પન્ન થાય છે. ઓકે, તો અહીંયા આપણે લખ્યું છે કે આ ઝાયગોટનું જો અંકુરણ થયું એટલે આવી નવી રચના શું થઈ? ઉત્પન્ન થઈ. અને ઝાયગોસ્પોરેન્જિયમ કહેવાય. ઝાયગોસ્પોરેન્જિયમ. અને એની અંદર જે ઉત્પન્ન થયા છે, સોરી, આ દાંડી જેવી રચના, એને કહેવાય ઝાયગોસ્પોરેન્જિયોફોર. ઓકે, દાંડી માટે ફોર શબ્દ વાપરો. જો બીજાણુ ધારણ કરે એના માટે જીયમ શબ્દ વાપરો, સ્પોરેન્જિયમ. અને એની અંદર હોય એના માટે સ્પોર એટલે કે બીજાણુ શબ્દ વાપરો છે. તો આ ઝાયગોસ્પોરેન્જિયમ છે, તો એની અંદર જે ઉત્પન્ન થયા છે એને ઝાયગોસ્પોર કહેવાય. ઝાયગોસ્પોર ધરાવતી રચના તો એને ઝાયગોસ્પોરેન્જિયમ કહેવાય. અને આ દાંડી જેવો ભાગ જેને ઝાયગોસ્પોરેન્જિયોફોર કહેવાય. ક્લિયર? તો આ રીતે એની અંદર શું બતાવ્યું છે આપણે? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ક્લિયર? આ એક પેલો પ્રકાર આપણે અહીંયા લેવાનો હતો. નેક્સ્ટ આટલી બાબત આપણે ખાલી ટેક્સ્ટ બુકમાંથી જોઈ લઈએ. ઓકે, આપણે લાસ્ટમાં બધા લક્ષણ જોયા. હવે ખાલી આપણે એક બાબત, આ ફાઇકોમાઇસિટિસ જે આપણો પહેલો ક્લાસ છે ફંજાઈનો, બરાબર, એ આપણે જોવાનો છે. ઓકે, તો ફાઇકોમાઇસિટિસમાં તમે જોઈ શકો અમુક બાબતો આપણે લખાણમાં આવી જ ગઈ છે, ખાલી આમાં જ જોવાનું છે કે ફાઇકોમાઇસિટિસ સભ્ય જલદ નિવાસસ્થાનમાં જોવા મળે છે, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડા ઉપર કે અવૈકલ્પિક પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર જોવા મળે છે. કવકજાળ આપણે કહી દીધું ઓલરેડી, પડદા વિહીન હોય અને બહુકોષ કેન્દ્રીય સ્થિતિ હોય. ચલ બીજાણુ અથવા તો અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? તો કે બીજાણુ ધાનીમાં. અને કઈ રીતે? તો કે અંતરજાત. કેમ કે આવી રચના બની હતી. આ સ્પોરેન્જિયોફોર હતું, આ સ્પોરેન્જિયમ હતું, અને એની અંદર આવા બીજાણુ ઉત્પન્ન થયા. તો બીજાણુ અંતરજાત ઉત્પન્ન થયા એમ કહી શકાય, અંદરની બાજુ. ઓકે, બે જન્યુનું જોડાણ થાય તો યુગ્મ બીજાણુ બને, જેને ઝાયગોસ્પોર કહેવાય. આ પ્રકારના જન્યુ જો બાહ્યકાર રીતે સરખા હોય તો એને સમજન્યુ કહેવાય, અને સરખા ન હોય તો એને શું કહેવાય? વિષમજન્યુ અથવા તો અંડજન્યુ. ઓકે, ઉદાહરણ આપ્યા છે લાસ્ટમાં મ્યુકર, રાઇઝોપસ, આલ્બ્યુગો, જે રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ છે. એ કેટલાક એના શું છે? સામાન્ય ઉદાહરણ છે. ક્લિયર? તો આટલું સિમ્પલ લખાણ આપ્યું છે, થોડુંક ડિટેલમાં પણ આપણે જોયું આપણા નોટ્સમાંથી. ક્લિયર? તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીની ફૂગની 3 કેટેગરી, ઓકે, એટલે કે એસ્કોમાઇસિટિસ, બેસિડિયોમાઇસિટિસ અને ડ્યુટેરોમાઇસિટિસ આપણે જોશું. ઓકે.